અરે હું બીજી ચેરી મળ્યો ગયો તો આ સાયકલ અહીંયા રાખવા ટેકે આમાં હું ઘોડી નથી સમજ્યા. હાલો હાલો કયો આનડ આ તો બરોબર હાલે છે આમાં તો કાંઈ વાંધો નથી ફૂલ બંબાટ પાણી આવે. શું કરે તમારો નાનો દીકરો શું કરે? એટલું મોટું બની ગયું હે? ઓહો વાહ વાહ વાહ. આ તમારે છે ને સ્ટીલના નળ નાખો ને એટલે એવું થાય સમજ્યા તમે. આના કરતા પ્લાસ્ટિકના નાખતા હોય તો કાંઈ સાર બાર જામે જ નહીં. આમાં તો જામી ગયો છે આવ એની માને. આ તો તમારો બરોબર હાલે કા? આ ગઈ વખતે ગયો હતો ને આપણે. આ તમારા બાજુવાળા બહુ હારો બિચારા હાવ ઘોડામાં કાંઈ બોલે નહીં. હમણાંના નળ છે ને એકદમ તકલાડી આવે છે કાંઈ રોટું નથી એમાં. ઘડી ઘડી સાર જામી જાય આવ. હાજો આ તમારો નળ થઈ ગયો. આવ આ કયું શેપવું આપણું હે? આવું તો પહેલી વાર જોયું આપણે. વડીલ જરીક બાથરૂમ જાતો મને ક્યારની લઈ ગઈ. ના ના ચૂકીશ નહીં સાહેબ. તમારું બાથરૂમ એટલે બાથરૂમ હોય એક નંબર ચોખ્ખું હોય જોરદાર મજા આવી ગઈ. સાંભળો સાહેબ આવતા મહિને મારી દીકરીને લગ્ન હે હવે તો આવજો ને. થોડીક ચા તો પાવ. સાહેબ કેટલા વર્ષથી રહેવાનું તમારે અહીંયા? 25 વર્ષ? ઓહો બહુ ખાસો સમય થઈ ગયો તમારે. લ્યો ફાકી ખાઓ. નથી ખાતા? અરે ભલા માણા ફાકી તો ખવાય જ ને સાહેબ. આ તમારે નવો નાખવો પડશે ભાઈ. આ નહીં હાલે. આ તમને પડશે 300 રૂપિયામાં પડશે. ના ના હું લઈ આવી દઉં ને તમને. ત્યાં તમારી પાસે 450 રૂપિયા લે હું 300 લઈ આવી દઉં. હાલો સાહેબ રજા લઉં હો. પૈસા સાહેબ 300 રૂપિયા સાડી 400 રૂપિયા જ્યાં. અરે કાંઈ વાંધો ને આપણે બીજી વાર સમજી લઈએ એમાં શું હવે. તમારે યાર ક્યાં એવું રાખ્યું હોય? અરે સાહેબ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હે. મારી સાયકલ પલરી ગઈ. અરે ઘરે કેમ જઈશ? અરે ના ના ખુરશી ઉપર થોડું બેહાડ હમણાં રહી જાય હવે.